ठंडी अंगे हवामान विभागे आगाही करी છે કે આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું છે। નલિયાનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે। સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું નોંધાયું છે। आज का जो फोरकास्ट है 11 से लेकर 17 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। लघुत्तम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक। अहमदाबाद के लिए क्लियर स्काई का पूर्वानुमान दिया गया है अगले 24 घंटा तक, और लघुत्तम तापमान जो है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। और जो हमारा कोस्टल में पवन का अभी जो दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से पवन चल रहा है, उसका स्पीड जो है 15 से 20 नॉट रहेगा। રાપર તાલુકામાં ચાલુ વર્ષે રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરાયું। ખેડૂતોએ ચણા, રાયડો, જીરું, ઈસબગુલ, વરિયાળી, શાકભાજી અને ઘાસચારો મળી રાપર તાલુકામાં 62,000 હેક્ટરમાં વાવેતર કર્યું। છેલ્લા ઘણા સમયથી નર્મદા કેનાલથી સિંચાઈનો લાભ મળતા જ વાવેતરમાં વધારો થયો। રાપર તાલુકાના 39 ગામ અને ભચાઉ તાલુકાના 27 ગામડા નજીકથી નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે, જેના કારણે આ પંથકમાં ખેડૂતોને સારા પ્રમાણમાં લાભ મળી રહ્યો છે। ખેત ઉત્પાદનમાં પણ વધારો જોવા મળ્યો। ગત વર્ષે રાપર તાલુકામાં જીરું, રાયડો, ઘઉં, શાક અને ઈસબગુલ, એરંડા, કપાસનું 125 કરોડનું ઉત્પાદન થયું હતું। રાપર તાલુકામાં રવિ પાકનું પુષ્કળ વાવેતર થયું છે। 62,000થી વધુ હેક્ટરમાં આ વાવેતર થયું છે અને તેના કારણે હાલ રાયડો, જીરું, ઈસબગુલ, વરિયાળીના વાવેતર જે છે એ તેનું ઉત્પાદન આ વખતે વધે તેવી શક્યતા। નર્મદા કેનાલનો લાભ મળવાના કારણે આ વાવેતર વધ્યું છે।